તો પપ્પા તમને જે આ પથરીનો દુખાવો હતો એમાં કાંઈ ફેર પડ્યો છે? કાંઈ દુખાવો ઓછો થયો છે દવાખાને ગયા પછી? હા બેટા, અત્યારે તો થોડુંક સારું છે. કાલે દવા પીધી હતી ને એટલે સારું છે. એટલે ડૉક્ટરનો મારા પણ ફોન આવેલો કે તમારા સસરાની હવે તબિયત કેમ છે, જરા સુધારો છે દવા લીધા પછી, એટલે મેં તમને પૂછી લઉં. હા, સારું છે. વાહ, ચા બનાવી લાવી? હા તો બેટા મારામાં ખાંડ ઓછી નાખી. હા પપ્પા. એક મિનિટ, ભીખા કાકાનો ફોન આવે છે. જય શ્રી કૃષ્ણ ભીખા કાકા. હા બસ ઓલ ગુડ છે. આ જો મારી બાજુમાં જ બેઠા છે અને સારું છે હવે. પણ તમને કોણે કીધું કે અમને પથરીનો દુખાવો થઈ ગયેલો? અચ્છા 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 અચ્છા. ના ના, બિલકુલ રાહત છે, સારું છે. પણ શું વાત કરો છો? જમીન વેચવા બાબત તો મેં કશું કોઈને કીધું નથી. એક મિનિટ કાકા, આપણે હમણાં ગામડે ગયેલા ત્યારે તે કોઈને આપણી જમીન વેચવા બાબત કાંઈ વાત કરેલી? મેં તો કઈ વાત નથી કરી, પણ આપણા પેલા કાકી નથી, એ મને કહેતા હતા કે કઈ જમીન વેચવાની છે કે એવું કંઈ, તો મને લાગ્યું તમે વાત કરી હશે. હલો ભીખા કાકા. ના કાકા, મેં તો જમીન વેચવાની કોઈને પણ વાત નથી કરી. શું વાત કરો છો? ના 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 ના, મારે કોઈને જમીન વેચવાની નથી અને મને ખબર પણ નથી. હું ફોન કરું છું કાકા, તમને ફોન કરું છું. હું તમને ફોન કરું છું. શું વાત? આ ભીખા કાકાનો ફોન હતો કે આપણી જે ગામડે 6 વીઘા જમીન છે એ વેચવા કાઢી છે મોટા ભાઈ. જો બેટા, પુરખોની જમીન છે ને એ વેચાય નહીં, એને સાચવી રખાય. પણ એ જ કહું છું પપ્પા, પણ મોટા ભાઈ ખબર નહીં કેમ આ 6 વીઘા જમીન વેચવા કાઢીને એ પાછું એમ પણ કહેતા હતા કે જમીનના જે સરકારી કાગળિયા છે મારી સાઈન પણ થઈ ગઈ છે. પણ મેં તો કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ સાઈન નથી કરી. હું શું કહું છું, એવું હોય તો એકવાર મોટા ભાઈ જોડે વાત કરી લો. હા, ફોન કર ને એને. કન્ફ્યુઝન દૂર થઈ જાય. આપણે આમને બધું વિચારી લઈએ એ પણ બરાબર નથી ને. હા, તો હું મોટા ભાઈ જોડે વાત કરી લઉં છું. હા. મોટા ભાઈ, હા મોટા ભાઈ, કેમ છો? કેમ છે બધા ત્યાં ગામડે? અચ્છા અચ્છા, ભલે ભલે મોટા ભાઈ, સારું છે ને બધાને? હા, પપ્પાની તબિયત તો સારી છે. એમને થોડો દુખાવો થતો હતો પણ કાલે દવાખાને ગયા પછી ઘણી રાહત છે. અને મોટા ભાઈ, હું તમને એક વાત પૂછવા માગતો હતો. આપણી જે 6 વીઘા જમીન છે એ તમે કોઈને વેચવા કાઢી છે? પણ મોટા ભાઈ, હું એવું કહેતો હતો કે આપણા વડવાઓની જમીન છે, આપણા વડીલોની જમીન છે, આપણા બાપ દાદાની જમીન છે, એ કઈ રીતના વેચી શકીએ આપણે? પણ મને તો એકવાર પૂછવું જોઈએ ને મોટા ભાઈ, એમાં મારો પણ હક લાગે ને, હું નાનો ભાઈ છું. હા સાચી વાત છે મોટા ભાઈ, તમે મોટા છો, તમે બધું વહીવટ કરો છો, તમે સંભાળો છો, પણ હું એવું પૂછવા માંગતો હતો કે એકવાર મને પણ જાણ હોવી જરૂરી છે ને. તમે આવવાના છો એમ? ભલે ભલે મોટા ભાઈ, તો આપણે તમે આવો ને ત્યારે જ વાત કરીએ, સામે બેસા હે ને? ભલે મોટા ભાઈ, સામે સામે આવો ત્યારે જ વાત કરીએ. ભલે ભાઈ, જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ જમીન વેચવા કાઢી છે અને એમ પણ કહે છે કે પાર્ટી રેડી છે. આવું થોડું ચાલે. જમીનમાં તો બંનેનો સરખો ભાગ હોય ને. તો ભાગ મોટા તો ભાઈ તમને પૂછવું જોઈએ. બરાબર છે, ભાગ તો બંનેનો સરખો જ હોય. અને જે કાંઈ કરો તો બે ભાઈ સમજૂતીથી કરજો. મારી ઈચ્છા એવી છે કે આપણે જમીન નથી વેચવી, કારણ કે ગામડે જો આપણા વડવાઓની જમીન હશે તો ભવિષ્યમાં આપણે ગામડે જઈશું તો ત્યાં નાનું મોટું ઘર હશે તો ત્યાં આપણે રોકાવા થશે, અથવા તો ત્રીજે ચોથે ભાગે જે પણ કોઈને આપણે જમીન વાવવા આપી છે તેમાંથી આપણને પણ કંઈક હિસ્સો મળશે. તો એક નાનીથી ઇન્કમ પણ આપણી સાઈડમાં ચાલુ રહેશે અને આપણી જમીન પણ બરકરાર રહેશે. એ બધી વાત બરાબર છે, પણ મને છે ને આ વાત બરાબર ના લાગી. મોટા ભાઈ એકલાય આવી રીતના નિર્ણય ના લઈ લેવો જોઈએ.
હું તો શું કહું છું કે તમે જેમ બને એમ જલ્દી મોટા ભાઈને બોલાવી લો અને વાત કરી લો અને આ બધો મામલો છે ને પતાવો. મને મોટા ભાઈ એ જ કીધું કે 2 દિવસમાં આવે છે એટલે આપણે હરુભરું જ વાત કરી લઈશું. જે હશે ક્લિયર થઈ જશે. સારું, વાંધો નહીં. ચલો હવે મારે ઓફિસનું મોડું થાય છે, હું જાઉં છું. હા મીરા, હા બોલો. શું શું બોલું? અરે બહાર કામ કરતી હતી અને તમે અત્યારમાં ક્યાં ઉપડ્યા? તને ખબર છે ને આજે મારે શહેરમાં જવાનું છે નાના પાસે. લે એ તો હું ભૂલી જ ગઈ હતી. હા હા તો જઈ આવો. તો હું જાઉં છું ને તું ધ્યાન રાખજે અને લોક મારીને અંદર જ રહેજે. ફરી એમાં બીજા બૈરાઓ સાથે છે ને વધારે આપણે બોલવાનું મિલવાનું નહીં. નહીં તો હા. બધી વાતો છે ને બહાર તું કહી દે છે ફોર્મમાં બધી. નહીં કહું હવે. અને હું છે ને બેસવા નહોતી ગઈ, તે મારું કામ કરતી હતી. સવારે બહાર કેટલું કામ હોય મારે ફળિયામાં. આપણી ઘરની વાત છે ને ક્યાંય બહાર ન જવી જોઈએ. હા હવે કોઈને નહીં કહું, પણ હું શું કહું છું, તમે છે ને આ બધું જલ્દી ઠીક કરીને આવજો. અને છે ને આટલું કોઈ પાસે કંઈ રહેવા ન દેતા. ના 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 રહેવા દેવાનું હોય. હા હા છે બધું આપણા હાથમાં જ પણ આપણે થોડું ધ્યાન તો રાખવું જ પડે ને. આ જમીન છે ને ફટાફટ વેચાઈ જાય, રૂપિયા આવી જાય પછી કંઈ ટેન્શન નહીં આપણા હાથે. સારું, હું તમને શું કહું છું, હું કોઈને કાંઈ વાત નહીં કરું, ખાલી ઓલી કોમલને આ વાત કરું. કોઈને નહીં, કોમલને શું કોઈને વાત નથી કરવાની. મને એટલે જ તને કહું છું ઘરની અંદર તાર રહેવાનું. તું બહાર જશે તો બકી જ દેશે. સારું નહીં કહું. આ જમીન વેચાવા પહેલાં કામને તો કેટલા તો ખબર પડી ગઈ છે. મેં નથી કીધું કોઈને. હા એ તો છે ને તમારા ભાઈ બધાને કહેતા હશે ફોન કરીને. હું તો છે ને ફક્ત કોમલને એકને જ બધી વાત કરું અને આ નહીં કરું. કોમલ એના ઘરવાળાને કરે, ઘરવાળાના બાપને કરે ને બાપ એના ગામને કરે. એ વાત તમારી સાચી છે. તો હવે હું કોઈને નહીં કહું, પણ તમે છે ને જલ્દી જમીનનો નેઠો કરો અને બધા પૈસા લઈને અહીંયા આવતા રહ્યો ને એટલે આપણે છે ને આ મકાન થોડું રિનોવેશન કરાવી નાખીએ. આખા ગામમાં બધા કરતાં સરસ મકાન આપણું હોવું જોઈએ. વાહ, પૈસા શું આવવાના, તો ઇંગ્લિશે આવડી ગયું. સારું ચાલો હું નીકળું છું ને તા શું કે જબાન પર થોડું કંટ્રોલ રાખજે. સારું? હા. જબાન પર કંટ્રોલ રાખજે. એ કોમલને જ તો બધી વાત કરું છું. હવે બેસ્ટ ફ્રેન્ડ કોને કહેવાય? જેને આપણે બધી વાત કરીએ એને તો બેસ્ટ ફ્રેન્ડ કહેવાય. હવે આ તો કહેવાશે પણ નહીં. આવો સંજયભાઈ. નમસ્તે. ક્યારે આવ્યા દેશમાંથી? આ તમારી સામે તો આવ્યો અત્યારે જ. આવો. કેમ છે આ તબિયત પાણી સારી છે ને? એકદમ સારું છે. આ સાંભળ્યું છે કે તમને કઈ પથરીની સમસ્યા છે, સાચી વાત? હા પણ હવે સારું છે. દવા બવા લીધી ને, વિજયકુમારે દવા લઈ આવી દીધી. પથરીમાં તો શું છે કે બધા લોકો છેતરી જાય. તમને દવાના નામે એવા ગાંડા બનાવે, લઈને થાકો અને કંઈ ફાયદો કંઈ થાય નહીં. બરાબર. એનો એક જ ઉપાય છે ઓપરેશન. ઓપરેશન કરાવી નાખો એટલે એની વાર્તા પૂરી થાય. પણ અત્યારે એવું છે સંજયભાઈ કે આ દવાથી થોડીક રાહત છે. એવું લાગશે તો ઓપરેશન કરાવવું જ પડશે ને. સાચી વાત છે, સાચી વાત છે. ક્યાં છે મારો નાનકો? ક્યાં છે? બોલાવું છું. આ વિજયકુમાર. હા પપ્પા. તમારા ભાઈ આવ્યા છે. અરે મોટા ભાઈ, કેમ છો? બસ બસ મજામાં. શું કરે છે મોટા ભાઈ? રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના, તકલીફ કાંઈ નથી પડી. આપણને શું તકલીફ પડે? શું કરે છે ગામડે બધા? બસ બધા ગામડે શું લીલે લહેર કરતા હોય. બાકી આ શહેર જેવી મોજ તો નહીં છે. ગામડે તો શું વેતરા કરવા પડે ખોટા. આખો દી મહેનત કરીએ તોય 5 રૂપિયા ન વધે. ખાલી ખાવા પૂરતું ને જીવા પૂરતું આયલા કરે, બાકી ગામડે કાંઈ છે નહીં. અરે મોટા ભાઈ, મને ગામડેથી ભીખા કાકાનો ફોન આવેલો. એ એવું કહેતા હતા કે તમે આપણી જમીન વેચવા કાઢી છે. જમીન વેચવા કાઢી છે? હા. ના ના, એવું કાંઈ નથી. કોણે કીધું તને? અરે આપણા બાપ દાદાની જમીન કે આપણે એમ વેચી તો નાખવાની હોય. પણ મને 2 દિવસ પહેલાં જ ભીખા કાકાનો ફોન આવેલો. ભીખા કાકા ખાવ ખોટો છે, ખોટો માણસ. એટલે એનાથી મોટો ખોટો માણસ બીજું કોઈ ન હોય. એ જ્યાં પાણી બતાવે ને ત્યાં કાદવે ના હોય, તો એ વ્યક્તિનો ભરોસો કરે છે. જોયું પપ્પા, મને વિશ્વાસ હતો કે મોટા ભાઈ કોઈ દિવસ એવું ના કરે. પણ ભીખા કાકા આવું અરે ભાઈ, જમીન વેચી હોય તો મારો ભાઈ છે,
એમાં તારો હક છે. તો પછી તને કહું તો ખરી ને, એકવાર જણાવું તો ખરી ને. અને જે કંઈ કરો એ બે ભાઈઓ સંપીને જ કરવાનું હોય ને. તો પછી પણ હા, જે કાંઈ હોય સાચું મને કહી દેજો ભાઈ. તમે જમીન ખરેખર નથી વેચવા કાઢીને? અરે એકદમ સાચું કહું છું. તને તારા ભાઈ ઉપર ભરોસો નથી, દુનિયા પર ભરોસો રાખે છે. દુનિયા ફક્ત લડાવવાના કામ કરે છે, સમજી ગયો? ના ના ભાઈ, માફ કરજો અગર મારાથી કંઈ ભૂલ થઈ હોય તો. પણ મને અંદરથી એવો સંકોચ હતો કે આ ભીખા કાકાનો આ રીતના ફોન આવ્યો અને મોટા ભાઈ મને પૂછ્યા વગર કોઈ અરે દિવસ વિજય કુમાર, આ સંજયભાઈ ના તો પાડે છે, તો પછી એવી શું ખોટા વિચાર કરવાના? હાલ એ બધું છોડ, બાકી બધું તારે કેમ હાલે છે? બસ જો ચાલ્યા કરે છે ભાઈ. આ તો શહેરની જિંદગી તો એવી છે કે લગભગ અત્યારે એક કામ કરીએ તો ઘર ચાલે એવું છે નહીં. એટલે 2-3 કામ કરું છું અને આ નહીં તો આ અને આ નહીં તો આ, એમ કરીને મારી ઘરની ધક્કાગાડી ચાલે છે. માતાજીની દયા છે. બીજી કોઈ તકલીફ નથી ને? ના ના ભાઈ, બસ બસ મને ભાઈ આજ એક સંકોચ હતો કે આપણી જમીન જે આપણું ઘરેણું છે, જેને ઘરેણું કહેવાય બાપ દાદાનું, એ થોડું સાંભળ્યું એટલે મને એમ થયું. પણ હું તમારી સાથે રૂબરૂ મળ્યા વગર મને પણ વિશ્વાસ નહોતો થતો. પણ એટલે મેં કીધું ચાલો મોટા ભાઈને રૂબરૂ જ મળી લઉં. તમે કીધું કે હું 2 દિવસ પછી આવું છું એટલે મને પણ ખૂબ આનંદ હતો કે નહીં ભાઈ આવે છે. બસ આ મનમાં ખોટા સંકોચ નહીં રાખવાના, બરાબર? જમીન વેચીશ ને ત્યારે પહેલાં તને કહીશ. તને કીધા વગર તો જમીન વેચાવાની નથી, ઠીક છે? બરાબર છે. સારું, તો હવે તમે એક કામ કરો મોટા ભાઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ, ચા પાણી નાસ્તો કરી લો. હું થોડું મારું નાનું શું કામ પતાવતો આવું, પછી આપણે પાછા બેસીએ સાથે, હે ને પપ્પા? હા. ચા. અહીંયા જા. અરે સંધ્યા, સંધ્યા બોલો ને. સાંભળે છે? મોટા ભાઈને એ લોકો આવી ગયા છે ગામડેથી, અને થોડો એમના માટે ચા પાણી નાસ્તો બનાવી દે. હા, કેમ મૂળલેસ છે તું? હું શું કહું છું, તમારે મોટા ભાઈ જોડે વાત થઈ પેલી જમીનને લઈને? હા, મારી એમની જોડે વાત થઈ ગઈ છે અને એ એવું કહે છે કે મેં એવું જમીન બમીન વેચવાનું કંઈ બહાર જ નથી પાડ્યું અને વેચી પણ નથી, એવું કહે છે મોટા ભાઈ. તો એક્ઝેક્ટલી મામલો છે શું? મોટા ભાઈ ખોટું બોલે છે કે પછી પેલા ભીખા કાકા? હવે મને એ જ નથી સમજાતું કે મોટા ભાઈ ના પાડે છે, ભીખા કાકાનો 2 દિવસ પહેલાં ફોન આવેલો કે જમીન વેચવા કાઢી છે. હવે મને એ નથી સમજાતું કે આ છાન કપટિયા ભીખા કાકા કરે છે કે મોટા ભાઈ કરે છે. હું તમને એક વાત કહું, આ તમે છે ને ગામડે જતા નથી ને કંઈ ધ્યાન નથી દેતા ને એમાં જ આ બધા બખેડા થયા છે. હા, તારી વાત સાચી છે, પણ હવે અહીંથી પણ મને સમય મળવો જોઈએ ને, તો હું ગામડે જાઉં ને. હવે તમે કોનું માનશો, ભીખા કાકાનું કે મોટા ભાઈનું? બની શકે કે મોટા ભાઈ કદાચ ખોટું બોલતા હોય તો? હવે મોટા ભાઈ તો ક્લિયરલી એવું કહે છે કે મેં તો આવું કશું બહાર પાડ્યું જ નથી ને મેં જમીન વેચી જ નથી. અને સામેથી એવું કહે છે કે આપણી બાપ દાદાની જમીન આપણે થોડા વેચવા કાઢીએ. હું તો વેચવા કાઢું જ નહીં. પણ હવે મને સમજાતું નથી કે સાલો વહીવટ છે શું. તમે છે ને બહુ ભોળા છો. મોટા ભાઈ કરીને ને બધી વાત માની જાઓ. હવે એક કામ કર, જે કાંઈ હશે તે ગાતો ગાતો ઓટોમેટિકલી માંડવે આવશે. તો અત્યારે એની જોડે ચા પાણી નાસ્તો બનાવી દે, હે ને? સારું, ચલો. ચાલ, એ ફ્રેશ થવા ગયા છે ત્યાં સુધીમાં તું ચા પાણી નાસ્તો બનાવીને નાસ્તો કરાવી લે. જે કાંઈ છે ગાતું ગાતું માંડવી આવશે તો ટેન્શન ના લેતી, બરાબર? મોટા ભાઈ, નિરાતે આરામથી નાસ્તો કરજો. ના ના, હવે ઢોકળા સરસ બનાવ્યા છે. એ તો તમને તો ખબર જ છે કે તમારા વહુ બટાની રસોઈ કેવી છે. સાચી વાત. કાંઈ વાંધો નહીં, તમે તમારે નિરાતે નાસ્તો કરો. હા હા, નેટવર્ક નથી આવતું. નેટવર્ક તો મારા પણ બરાબર આવે છે, એને પણ બરાબર આવે છે. તો મોટા ભાઈ નાસ્તો કરતાં કરતાં કોઈ દિવસ ઊભા નથી થતા અને આ કેમ ઊભા થઈ ગયા? જોવું પડશે મારે. હા હા, જમીન વેચવાની જ છે. અરે 45-50 લાખ આવે એટલે આપી દેશું. હા ઠીક છે, ભાવ કરો.
40 નહીં 50. 35માં માંગે છે. આટલું બધું માર્જિન ન હોય મારા ભાઈ. 50 અને 35 હું છે ને પછી વાત કરું. અત્યારે હું મારા ભાઈના ત્યાં આવ્યો છું. અહીંયાથી હું નીકળું ને બહાર એટલે તને ફોન કરું છું. હા સારું ચાલ. અરે યાર આ શહેરમાં નેટવર્કનો પ્રોબ્લેમ છે ને વિજય. એ ભગવાન ઢોકળા ઠંડા થઈ ગયા. વિજય શું થયું? કેમ તારો આમ મૂડ ચેન્જ થઈ ગયો? ભાઈ તમને ખોટું ન લાગે તો એક વાત પૂછું. પૂછ. મસ્ત ખોટું શું લગાડવાનો? નાનો ભાઈ છે તું મારો. આ હકીકતમાં મારો કોઈ એવો ઈરાદો નહીં હતો, પણ હું મારા બેડરૂમમાં જતો હતો ત્યારે મેં તમને ફોન પર વાત કરતા સાંભળ્યા. તમે મોટા ભાઈ જમીન વેચવાની વાત કરતા હતા કંઈક. અરે જો ભાઈ, તમે મારાથી મોટા છો, હું તમારી ઇજ્જત કરું છું, પણ જે હોય તે મને સાચું કહી દો ને પ્લીઝ. મને મનમાં સંકોચ થયા કરે છે. આજે જે હોય ચોખવટ કરી નાખો ભાઈ. અરે વિજય, હવે તું કહે છે તો હું તને કહી દઉં છું. આ જમીન વેચું છું, પણ એ જમીન મારી છે એટલે હું વેચું છું. તમારી છે? પણ મોટા ભાઈ, મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી 6 વીઘામાંથી પપ્પા એવું કંઈ ગયેલા કે બેટા 3 વીઘા તું રાખજે અને 3 વીઘા મોટા ભાઈને આપી દેજે, તો મારો પણ હક લાગે ને. અરે તારો હક લાગતો હતો, પણ તને યાદ છે તે મારી પાસેથી એકવાર 5,000 રૂપિયા લીધા હતા? હા પણ મોટા ભાઈ, એ તો તમે મને ઉછીના પેટા આપેલા ને. હા, હું તમને આપી દઈશ મોટા ભાઈ, આપી દઈશ. મારે હવે નથી જોઈતા. એ 5,000ના ભાગે મેં પછી એ જમીન રાખી લીધી. 5,000માં જમીન? આ શું વાત કરો છો મોટા ભાઈ તમે? અરે કઈ ભાઈઓ વચ્ચે કઈ બજારના મૂળ તોડ હોય? તો મોટા ભાઈ, અત્યારે હું તમને 5ની જગ્યાએ 10,000 આપી દઉં તો શું એ બધી જમીન મારી થઈ જશે? અરે સમયની વાત છે. એ સમય અલગ હતો ને આ સમય અલગ છે. તને 5,000 રૂપિયા આપ્યાને કમસે કમ 6 વર્ષ થઈ ગયા છે પહેલાં. હા સાચી વાત છે ભાઈ, પણ હું તમને એ પૈસા પરત જ આપવાનો હતો, પણ મને એવી ખબર નહીં હતી કે આ 5,000માં તમે મારી 3 વીઘા જમીન પણ ઝડપી લેશો. ભાઈ ઝડપી લેવાનું ક્યાં વાત જ આવે છે? તને પૈસા આપ્યા છે મેં, અને તારે કાયદેસર સાઈન છે. મારી સાઈન? તો ભાઈ મેં તો કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાગળિયામાં સાઈન કરી જ નથી. હવે સાઈન તે નથી કરી, પણ સાઈન તે કરી છે. પૂછ કેમ? કેમ? મને સમજાયું નહીં ભાઈ. એમાં શું છે કે એ સમયે સરપંચ હતો મારો મિત્ર. મેં એને કહીને મેં કીધું તું બહાર હતો ને એટલે પછી તને બોલાવવામાં ખોટો તને હેરાન કરવો. સરપંચ પેલા સૌજી કાકા? હા, તો મેં કીધું કે મારો ભાઈ બિચારો શહેરમાંથી આવશે, સાઈન કરશે, એની કરતાં ડુપ્લિકેટ સાઈન કરી દો એટલે કામ રફે દફે થાય, બીજું શું. પણ સૌજી કાકા તો મારા પણ સારા એવા મિત્ર હતા. એણે મને કોઈ દિવસ નહીં કીધું કે અમે આવો વહીવટ કર્યો છે કે તમે મારી ડુપ્લિકેટ સાઈન કરી છે. અરે મારા ભાઈ, આ તો તારા ભાઈ જ છું ને. ક્યાં ગામના જમીન મેં બીજાને કરી આપી છે? ભાઈ છો એટલા માટે જ તમને કહું છું કે ભાઈ તમારે મને ઉલટાનો નાનો ભાઈ સમજીને 10-20 હજાર રૂપિયા વધારે આપવા જોઈએ. એના બદલામાં તમે મારી ડુપ્લિકેટ સાઈન કરીને આપણી જમીન વેચવા કાઢી, અને તમે મોટા હોવા છતાં પણ મારી સાથે જૂઠું બોલો છો ભાઈ. એ કામ કરજે. એમ તો જો તારી સાઈન તો થઈ ગઈ છે, જમીન મારા નામે છે, અને તું મારો ભાઈ છે એ માટે હું તને છે ને 10-1 લાખ રૂપિયા હું તને આપી દઈશ. ઠીક છે? હા 35 લાખ રૂપિયાની જમીન છે ભાઈ, ને તમે મને માત્ર 10 લાખ રૂપિયા જ આપશો? ભાઈ આ તો તને આપું છું તને ભાઈ સમજીને,
અને બાકી ના આપું ને તોય તું કંઈ મારું બગાડી ન શકે. હાલ ફિલહાલ એ જમીન મારા નામે છે, સમજ્યો? કાંઈ વાંધો નહીં ભાઈ, તમે મોટા છો, તમે તમારે વધારે પૈસા રાખજો, મને 10 લાખ રૂપિયા આપી દેજો. કાંઈ વાંધો નહીં ભાઈ. હા, ચિંતા નહીં કર, 10 લાખ રૂપિયા કંઈ ઓછી રકમ નથી. હાલ મારે મોડું થાય છે, બસનો ટાઈમ થઈ ગયો છે, હું નીકળું, ઠીક છે? ભલે ભાઈ. જે મને સંકોચ હતો એ જ વસ્તુ થઈ. મને એવું હતું કે ભીખા કાકા કદાચ જૂઠું બોલતા હશે, પણ ભીખા કાકા તો વડીલ છે, એ જૂઠું ના બોલી શકે. અને મારો મોટો ભાઈ થઈને જ મારી સાથે એણે આવું કર્યું. પણ કાંઈ વાંધો નહીં, રામ રાખે ને કોણ ચાખે. મને એટલી ખબર છે કે જેને પોતાના સગા સંબંધીઓ, પોતાના મા બાપ, પોતાના ભાઈ બહેનો જવાબ નથી આપી શકતા, એને એકવાર સમય જવાબ આપે છે. હે ભગવાન, થાકી ગયો હું તો. આવી ગયા તમે? હા, આવી ગયો. તો લાવો જલ્દી. શું? જમીન વેચવા ગયા હતા ને, તો પૈસા આપો ને, બીજું શું હોય? ક્યાં જમીન વેચવા ગયો તો? આ નાનાને મળવા ગયો તો. લે. અને હા, એને ખબર પડી ગઈ છે કે આપણે જમીન વેચવાના છે. તો હવે શું કરશો? ખબર પડી ગઈ છે તો શું કરવાનું? મેં એને કીધું કે 10 લાખ રૂપિયા તને આપી દઉં, અને હા, એ માની પણ ગયો. શું માની ગયો? 10 લાખ રૂપિયા કેમ થાય છે ખબર પડે છે? 10 લાખમાં કેટલા મીંડા આવે ખબર છે? અરે પણ 35 લાખમાં જમીન વેચાય તો એ આપણા ભાગે તો 25 લાખ રૂપિયા આવે ને. ના હો, કાંઈ 10 લાખ રૂપિયા ન દેવાના હોય. દઈ દેજો, 1 લાખ 2 લાખ દેવા હોય તો એ હું જઈને દઈ આવીશ, પણ 10 લાખ તો હું નહીં જ આપવા દઉં. 10 લાખ ખોટી તું શું જીદ કરે છે? નહીં તો એનો અડધો ભાગ આપવો પડતો એમ કાયદેસર જોવા જાય તો. એ તો આ મેં છે ને મગજ દોડાવીને જમીન મારા નામે કરી નાખી એટલે. થઈ ગઈ તમારા નામે જમીન? ક્યારનું થઈ ગઈ? તો પછી 10 લાખ દેવાની શું જરૂર છે? જવા દ્યો ને એને, હવે કરવું હશે એમ કરશે. 35 લાખ છે ને આ બાજુ લઈ લેવાના, એટલે આપણી આખી જિંદગી છે ને આપણે કમાવવું ન પડે. એને શું જરૂર છે પૈસાની? સિટી મારીએ છે, જોબ કરે છે, દઈ દેજો ને 50,000 લાખ રૂપિયા, બહુ થઈ ગયા હવે. બાકી કંઈ દેવાની જરૂર નથી. ના, હવે એ થોડું માનશે. 10 લાખ રૂપિયા માન્યો છે તો પછી તમે છે ને સાવ ભોળા છો. હવે છે ને એકલા ક્યાંય જતા નહીં, મને હારે લઈ જાજો. 10 લાખ રૂપિયા દેવા છે. સારું, હારે આવજે બસ. હવે શું તંબુરો હારે આવે? બધું નક્કી કરીને આવ્યા ને. હું એકવાર નાનાને વાત કરી લઉં છું એ શું કહે છે. હા, એ કામ કરીએ અને અહીંયા જ બોલાવી લઈએ, પછી સમજાવીએ. ન્યાને તો તમારે જે કરવું હોય ને એ કરો. તમે ત્યાં જાઓ કે અહીંયા આવે કે ફોન પર વાત કરો, પૈસા એને દેવાના થતા નથી. સમજાઈ ગયું? ઠીક છે, પ્રયત્ન કરું છું. બસ. હવે શાંતિથી સુવા દેશે મને? હા, તો અહીંયા કોણ માથે ફેન ચડાવીને બેઠું છે? સૂઈ જાવ ને. તો ફોન સાઈડ મૂકી દે ને, મને તો સુવા દે. ફોન લગાવી દઉં અને અહીંયા જ બોલાવી લઉં. હા મોટા ભાઈ. હા, હલો. હા બોલો બોલો મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, મજામાં છું. વિજય, હા ભાઈ બોલો બોલો. હું શું કહું છું કે એક કામ કર ને, હા તો ગામ આવ ને. ગામડે? હા, થોડું કામ હતું એટલે. અચ્છા, ભલે ભલે મોટા ભાઈ, તો હું આજે સાંજે જ નીકળી જાઉં છું ગામડે આવવા માટે. હા, નીકળી જશે, મોડું નહીં કરતો. ભલે ભલે મોટા ભાઈ, ભલે ભાઈ. ઠીક છે, ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મોટા ભાઈ જરૂર મને ગામડે પૈસા લેવા માટે બોલાવ્યો લાગે છે. કાંઈ નહીં, જે હોય તે. ભલે મારા ભાગમાં થોડા ઓછા છે, પણ હવે જે આવે તે સ્વીકારી લઈએ. ભલે આજે જ ગામડે જવું પડશે. મોટા ભાઈનો ફોન આવ્યો છે તો જવું તો પડશે જ ને.
ચાલો. મેં વાત સાચી છે. આને શું ખોટા રૂપિયા આપવા? 50,000 માની જાય ઠીક છે, નહીં તો 1 રૂપિયા પણ થતો નથી. પપ્પા હું તમને શું કહું છું, આજે જ વિજય વાત કરતા હતા કે પેલી જમીન નહોતી વેચવાની, એના કંઈક 35 લાખ આવે એમ હતા. હો તો હવે મોટા ભાઈ એમ કહે છે કે એમને 10 લાખ જ આપશે. એવું થોડું ચાલે. બરોબર છે, તો અન્યાય જ કહેવાય. બેટા વિજયકુમારને તું જ સમજાવ કે બે ભાઈઓને ભાગમાં જે કાંઈ આવે ને એ સરખે ભાગે વેચે. આ તો કાયદેસર હળહળ અન્યાય જ કહેવાય હું તો કહું. અને જો બેટા આ તમારા ઘરનો મામલો છે, મારે તો આમાં કાંઈ બોલાય નહીં. વળી બાજુ ક્યાંક વિજયકુમારને ખોટું લાગે. પપ્પા એમાં ખોટું શું લાગે? તમે એક દીકરીના બાપ છો ને, અને દીકરી સાથે અન્યાય થાય તો તમે ના બોલી શકો? તારી વાત તો સાચી છે, પણ તમારા ફેમિલી મામલામાં મારાથી કઈ રીતના બોલાય? શું હતું સંધ્યા? કંઈ નહીં, એ તો હું પપ્પાને એમ કહેતી હતી કે આપણે પેલી જમીન વેચી એને 35 લાખ આવ્યા છે, તો મોટા ભાઈ કેમ આપણને 10 જ લાખ આપવાનું કહે છે? હવે સંધ્યા જે હોય તે એ મોટા ભાઈ છે, અને મેં એને સમજાવવાની કોશિશ કરી પણ હવે એ નથી સમજતા, અને એમ કહે છે કે ભાઈ અમે જમીનમાં બહુ મહેનત કરી છે, વર્ષોથી અમે સંભાળતા આવ્યા છીએ, અને બંધ મોટી 1.25 લાખની, એટલે આપણા ભાઈ છે, આમાં કાંઈ મોટું બહાર ના પડાય, અને જે કાંઈ આપે આપણે સમજીને લઈ લેવાનું, પછી જેવો ઉપરવાળું ધણી. પણ હા, આજે મોટા ભાઈનો ફોન આવ્યો હતો. ગુડ ન્યૂઝ એ છે કે એણે મને પૈસા લેવા માટે જ બોલાવ્યો છે, તો હું આજે જ ગામડે નીકળું છું પપ્પા. તો હું સાંજે ગામડે જાઉં છું, ને તું સાંજ સુધીમાં મારો ઠેલો તૈયાર કરી દેજે. હું તો એવું માનું છું કે આ કાયદેસર તમારી ઉપર હળહળ અન્યાય જ કહેવાય. સરખે ભાગે બાપ દાદાની મિલકત હોય ને એ સરખે ભાગે જ વેચાય. પછી તમારી ઈચ્છા. આમાં તમારા ઘરનો મામલો છે, મારે તો કંઈ કહેવાય નહીં, પણ બે ભાઈઓ સમજી વિચારીને કરજો. બરાબર ને બેટા? પપ્પા બરાબર જ કહે છે, અને આવી રીતના હું છે ને ખાલી 10 લાખ નથી લેવાની, આ હું પહેલાથી કહી દઉં છું. અરે સંધ્યા, 10 લાખ તો 10 લાખ. હવે જે આપણા નસીબમાં લખ્યું છે એટલું આવશે, જેટલું આવે છે એટલું સ્વીકારી લે ને. આ તો આપણને ખબર પડી કે મોટા ભાઈ જમીન વેચવા કાઢી છે, નહીં ખબર હોત ને આમને વેચી કાઢી હોત તો આપને કશું જ નહીં મળત. એટલે હું એવું માનું છું કે અન્યાય થાય છે પપ્પા, તમારી વાત સાચી છે, પણ હવે જે નસીબમાં છે એટલું જ આવશે. એટલે હવે આમાં તમે કોઈ મનદુખ ના લગાડો. મારા મોટા ભાઈ છે, મોટા ભાઈ તો ભલે થોડું વધારે રાખે, પણ હું આજે પૈસા લેવા જાઉં છું, એમનો ફોન આવ્યો છે, સાંજે નીકળું છું. બસ હવે તમે તમારા મનમાં કંઈ સંકોચ ના રાખો, જે થયું એ થયું, જાગ્યા ત્યાંથી સવારે. કાંઈ વાંધો નહીં બેટા, તો તારા ભાઈકમાં હશે ને એટલું મળશે ને, ભગવાન તને વધારે દઈ રહેશે. બીજું હું કાંઈ નહીં. વિજયકુમાર, જે તમને યોગ્ય લાગે એ કરો. ઠીક છે પપ્પા, જેવી ભગવાનની ઈચ્છા. મોટા છે, થોડું વધારે રાખશે. મન મોટું રાખ બેટા. પપ્પા તમે કહો છો ને એટલે હું માનું છું, બાકી આ કાયદેસર રીતે છે ને બધું બહુ ગલત થાય છે. મને હું સમજુ છું બેટા. કાંઈ નહીં વિજયકુમાર, તમને જે યોગ્ય લાગે ને એ કરો. ભલે પપ્પા. ચાલ સંધ્યા, હું થોડું મારે બહારનું કામ છે એ પતાવતો આવું છું. ત્યાં સુધીમાં તું મારો થેલો ભરી રાખજે, હું સાંજે નીકળું છું. બરાબર? ચાલો, જય શ્રી કૃષ્ણ પપ્પા. હા. અને સંધ્યા બેટા સાંભળ, તું કાંઈ મન દુઃખ કરમાય ઓછું નહીં લગાવ. આ મારી પાસે જે પ્રોપર્ટી છે એ બધું હું તારા નામે જ લખતો જઈશ ને, હું જીવું છું ત્યાં સુધી. વિજયકુમારને જે યોગ્ય લાગે ને એ કરવા દે. હવે એ બે ભાઈઓનો મામલો છે, અને સારું જે આપે એ આવે તો છે તમારા ભાગમાં, અને આ મારી જે પ્રોપર્ટી છે એ હું તમને જ આપતો જઈશ ને. જો પપ્પા, પ્રોપર્ટીની વાત બિલકુલ નથી. તમે મને તમારી પ્રોપર્ટી આપો ને એ બરાબર વાત છે, પણ અત્યારે જે વાત થઈ રહી છે ને એ હકની વાત થઈ રહી છે. 35 લાખ આવે છે તો એના 35 લાખ આવે છે તો એના સરખે હિસ્સે બંને ભાઈઓને બરાબર મળવા જોઈએ. આ કોઈ પણ વ્યક્તિને તમે પૂછો ને તો બધા આવું જ કહેશે. તમારી વાત સાચી છે બેટા, પણ જે નસીબમાં હોય ને એટલું મળે. અને આમ ખોટે ખોટી તું ઉદાસ ન રહે. હું મારી દીકરીને ઉદાસ નથી જોવા માગતો. કાંઈ નહીં, એ પુરખોની મિલકત છે, જે આવે એ. પણ મારી તો વસિયત તમારા નામે જ છે ને બધી. શું કામ ઉપાધિ કરસ? કાંઈ નહીં, મન મોટું રાખને. સારું હવે તમે કહો છો તો બીજું તો શું. હવે નાનકા સાથે સવારે વાત થઈ છે,
અને લગભગ એ થોડી વારમાં આવતો જ હશે. સારું આવે ને તો આજે બધું ચોખ્ખું કરી જ નાખો. અને આમ જો 50,000 દેવા પડે ને તો જ દેજો. અને જો 10-20 હજારમાં પતી જાય ને તો 50,000 આપવાની એ કોઈ જરૂર નથી આપણે. હા મારા હિસાબે 10-20 તો હાવ નહીં જ પતે. 1 લાખ રૂપિયા હું કોશિશ કરીશ. પહેલાં તો અરે. 50. મોટા ભાઈ કેમ છો? હા, જય શ્રી બસ. કૃષ્ણ. જય કેમ છો શ્રી ભાભી? જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. રસ્તામાં આવવાની કંઈ તકલીફ નથી પડી ને? ના ભાઈ, બસ આરામથી પહોંચી ગયો. બસ તમે કહો, મને યાદ કર્યો તો મને બહુ સારું લાગ્યું ભાઈ. જો નાનકા, હા જે હોય ને તે હું તને ચોખવટથી કહેવા માગું છું કે આ જમીને વર્ષોથી અમે સાચવીએ છીએ. હા. એનું બધું જ અમે બધું કરીએ છીએ, બરાબર. એના જે વેરાના પૈસા આવે એ અમે ભરીએ છીએ. ત્યાં વર્ષોથી ખેતી અમે કરીએ છીએ, એની સાચવણી અમે કરીએ છીએ. તો એમાં હક અમારો લાગે છે, બરાબર. છતાંય તારી ભાભી કહે છે કે એમને 50,000 રૂપિયા આપી દો. 50,000 રૂપિયા હું તને આપી દઈશ, ઠીક છે? માત્ર 50,000 રૂપિયા ભાઈ? હા, 1 મિનિટ, મારો ફોન આવે છે, વાત કરી લો. હલો હલો, હા લક્ષ્મણભાઈ, થોડી વાર પછી વાત કરું. હા હા, બસ એ ડિસ્કસ ચાલે છે. તમે છે, હા, થોડુંક વધારે થાય તો કરી આપજો. હા હા, શું કહેતો હતો તું? મોટા ભાઈ માત્ર 50,000 રૂપિયા આટલી મોટી જમીનના? અલા ભાઈ, તારે ક્યાં પૈસાની તાણ છે? આટલા કરોડપતિ, આટલા રૂપિયાવાળા સસરા મહિલા છે, છતાંય તું ટૂંકો જીવ રાખે છે. અમારી પાસે શું છે? લઈને એક જમીન છે અને એક મકાન છે, બીજું કાંઈ નથી અમારી પાસે. મોટા ભાઈ સમજો જરા, આ બધી મિલકત મારી નથી, મારા સસરાની છે. અને હું કંઈ એમના ઉપર નજર તાકીને થોડું બેઠો રહ્યો છું. મારા હકનું છે એ માગું છું ને હું તો. તમારા સસરાને, તારા સસરાને એક જ દીકરી છે અને બધું તારા ભાગે જ આવવાનું છે, બધી ખબર છે અમને. અને અમે ક્યાં કાલ ઉઠીને અમે કહીએ એટલે આમાંથી અમને અડધો ભાગ આપ, તો કંઈ તો અમને ભાગ આપવાનો છે, તો પછી જો મોટા ભાઈ, પારકી આશા સદા નિરાશા. એ મારા સસરાની જમીન છે, એમની મિલકત છે. એ કાલ સવારે દાનમાં પણ આપી દે, કે મને પણ આપી દે, કે કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટમાં પણ આપી દે. મારે એનાથી કશો મતલબ નથી અને હું પણ એવી અપેક્ષા રાખતો પણ નથી. પણ હા, જે મારા હકની જમીન છે મોટા ભાઈ, એની તો મને અપેક્ષા હોય ને. બસ કરો ને વિજયભાઈ, શું આ લેક્ચર માંડ્યું છે ક્યારના? અમારે છે ને તમારું જ્ઞાન નથી જોતું. જે ફેસલો છે ને એ કરો. તમને તમારા ભાઈએ કીધું ને કે 50,000 રૂપિયા મળી જશે એટલે મીઠા કરી લેવાના હોય. તમારે શું જરૂર છે? આટલું મોટું ઘર છે, તમારી જોબ છે, તમારા સસરા પૈસાવાળા છે અને એક અમે છીએ. આખી જિંદગી ઢસેડા અમે બે કર્યા છે ખેતરમાં. તમે અહીંયા જોવાય નહોતા આવતા કોઈ દિવસ કે જમીનમાં શું છે ને શું નહીં. વાત કરો છો. જો ભાભી, આ મારા બંને ભાઈઓનો જે કાંઈ વહીવટ છે એમ બંને ભાઈઓ સમજી લઈશું. તમે વચ્ચે ઇન્ટરફેર ના કરો ને તો બહુ સારું. ઓ ભાઈ, કેમ વચ્ચે ન બોલો? હું પણ આ ઘરનું સદસ્ય છું ને, મારો પણ હક છે બોલવાનો. અને હા, તમારો ભાઈ ફક્ત તમારો ભાઈ નથી, મારો ઘરવાળો છે, એટલે વચ્ચે તો હું બોલવાની જ છું. તારી તમારો ભાભી ઘર- સાચું કહે છે વિજય. જો વિજય, આ તારી ભાભી કહે છે ને એટલે પ્રેમથી તને 50,000 રૂપિયા આપીએ છીએ, કારણ કે આપણો વ્યવહાર ના બગડે. બાકી અમે તને 1 રૂપિયા ના આપીએ ને, તું કંઈ અમારો કંઈ બગાડી ના શકે. જમીન મારા નામે છે અત્યારે. કોના નામે? મારા નામે. હા, અને વધારે બહેસ કર્યા વગર માની જાવ ને તો વધારે સારું છે. નતર આ 50,000 છે ને એ હાથમાંથી જશે. જે છે એટલે તમે કહેવા શું માગો છો? શું મોટા ભાઈ, હું આ તમારી ધમકી સમજું? હા, તારે જે સમજવું હોય ને એ સમજ. આ જમીન તો અમે વેચી નાખવાના છે અને એમાં તને 50,000 રૂપિયા ફક્ત આપવાના છે. એ લેવા હોય તો, ના લેવા હોય તો કંઈ નહીં. કાંઈ નહીં. 50,000માં માનવું હોય ને તો તમે તમારે 2-4 દિવસ રોકાવો. અને જો ન માનવું હોય ને તમારી ના જ હોય ને તો તમે જઈ શકો છો. ત્યાર સુધી હું તમને મોટા ભાઈ અને ભાભી ભગવાન સમાન માનતો હતો, પણ હવે તમે ચોખવટ કરી જ નાખી છે કે હું તમને જમીન નહીં આપું. તો આ વાત ફાઇનલ છે ને કે તમે મને 50,000 રૂપિયા જ આપશો? ફાઇનલ. તો પછી હું મારી કાર્યવાહી કરું મોટા ભાઈ? તારાથી જે થાય ને એ કરી લે, બાકી તું અમારું કંઈ ના બગાડી શકે. ભલે મોટા ભાઈ, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જોઈ લઉં છું. જોઈ લેજે, આપણને ધમકી આપે છે, જોઈ લેશે. જવા દો.
મોટા ભાઈ, અત્યાર સુધી હું તમને મોટા સમજીને માન આપતો હતો, સન્માન આપતો હતો, પણ હવે તમને માન સન્માન આપ્યા જેવું નથી, તમારી કદર કર્યા જેવું નથી. હવે હું પણ જોઈ લઉં છું કે મારા હકની જમીન તમે મને કેમ નથી આપતા. જોઉં છું. અરે કેમ છો વકીલ સાહેબ? મસ્ત, તમારી પાસે જ આવતો હતો. ઓકે, તો મેં તમને ફોન કર્યો તો એ બાબતમાં તમને બધું સમજાઈ ગયું? બધું જ સમજાઈ ગયું છે. તમે બેફિકર રહો, બરાબર છે? ઓકે. મેં છે ને તમારી ફાઇલ પણ રેડી કરી નાખી છે. તમે બેફિકર રહો, હું આ કેસ તમારો જીતાડીને જ રહીશ. ઓકે. અને મેં તમને ફોનમાં જે સમજાવ્યું હતું બધું સમજી ગયા છો તમે? બધું સમજાઈ ગયું છે. તમે જરાક ટેન્શન ના લેતા. જો વકીલ સાહેબ, હા, આ કેસ મારા મોટા ભાઈ સામે છે, પણ અત્યારે મારી સાથે એવું વર્તન કરી રહ્યા છે કે જાણે મારા મોટા ભાઈ છે જ નહીં. હું મજબૂર છું કે મારા મોટા ભાઈ સામે જ મારે આ ધોખાધડીનો કેસ દર્જ કરવો પડે છે. તો શું તમે રેડી છો? તમે બેફિકર રહો વિજયભાઈ. હું આ કેસમાં હવે પર્સનલી ધ્યાન આપીશ. કેમ કે મને છે ને જે ધોકાધડીવાળા માણસો હોય છે એની ઉપર ખૂબ જ નફરત છે. તો તમે બેફિકર રહો, આ કેસ તમે જ જીતવાના છો, એવી રીતે જો. ઓકે. તો મેં તમને જે સમજાવ્યું હતું એ દરેક કાગળિયામાં તમે કમ્પ્લેટ દરેક કાગળિયા કમ્પ્લીટ છે. તમારી ફાઇલ મેં રેડી જ રાખી છે. કાલે જ હું તમારા ભાઈને નોટિસ આપી દઉં છું. બરાબર છે. અને વકીલ સાહેબ, ગમે તે થઈ જાય, તમે કાલે એમને વોર્નિંગ મોકલો, નોટિસ મોકલો, અને આ કેસ તમારે મારા ફેવરમાં જ લડવાનો છે. અને બનતી કોશિશ કરો કે આ કેસને હું જીતું, કારણ કે અહીંયા મારા હકનું જાય છે. તમે ટેન્શન ના લ્યો, શાંતિથી ઘરે જાઓ. આ કેસ ઉપર હું પર્સનલી ધ્યાન આપું જ છું. ભલે. બરાબર છે? સંજયભાઈનું ઘર છે આ? હા, તમે કોણ? સંજયભાઈને બોલાવજો. સંજય, સંજય, બહાર આવજો. સંજયભાઈ તમે? હા. ઓકે. હું આ તમને તમારી નોટિસ આપવા આવ્યો છું કોર્ટની. તો તમારે 5 તારીખે હાજર થઈ જવાનું છે કોર્ટમાં. ઓકે. સંજયભાઈ, તમારે વિજયભાઈ છે તે તમારા નાના ભાઈ છે, એમને તમારી સામે કેસ દાખલ કર્યો છે. તમે એમની સામે ધોકાધડીનો કેસ કર્યો છે. તો એની હું તમને નોટિસ આપવા આવ્યો છું. નોટિસ કોર્ટમાં 5 તારીખે તમે હાજર થઈ જજો. અને હું એમનો વકીલ છું, જગદીશ્વર મિશ્રા. એટલે મારા ભાઈએ મારી સામે કેસ મૂક્યો છે. હા, ધોકાધડીનો કેસ દાખલ થયો છે. 5 તારીખે તમારે કોર્ટમાં હાજર થઈ જવાનું છે. ઓકે, ચાલો મળીએ કોર્ટમાં. અને આપણા પર એને મારા ઉપર કેસ મૂક્યો છે. હવે શું કરશું આપણે? શું કરશું ને, આ જમીન તો અત્યારે આપણા નામે છે, પણ જો ખબર પડી ગઈ કે આ જમીન આપણે છેતરપિંડી કરીને આપણા નામે કરાવી છે, તો હું પેલા 10 લાખમાં વહીવટ પતાવતો હતો, પણ નહીં, તું કહે કે 50 કે લાખ જ આપવા છે. હવે વધી ગયું ને, બધા હાથમાંથી 35 લાખ રૂપિયા પણ જશે ને જમીન પણ જશે. સાચી વાત છે. હું તો વિજયભાઈને બહુ ભોળા સમજતી હતી કે એ તો માની જશે અને આપણા પૈસા આપણી પાસે જ રહેશે, પણ ના, હા બહુ ચાલાક નીકળ્યા હો. અને સાચું કહું ને તો આમાં છે ને સંધ્યાનો ને એના પપ્પાનો જ હાથ હશે. એ લોકોએ ચડાવ્યા હશે વિજયભાઈને. જે હોય તે. હવે કોર્ટમાં તો જવું જ પડશે ને. ચલો હવે. પપ્પા, મને ખબર છે તમને બહુ પેઇન થાય છે. આપણે બસ હમણાં થોડા ટાઈમમાં નીકળીએ. વિજયકુમાર ક્યાં છે બેટા? આવતા જ હશે. હું કહું છું, બોલો ને. વિજયકુમારને તું કહેજે કે આ લડાઈ ઝઘડામાં 2 ભાઈઓનો પરિવાર તૂટી જાય. આ ખોટા કોર્ટના લફડામાં પડવું એના કરતાં બને ને તો સમાધાન થાય ને તો વધારે સારું. ઠીક છે પપ્પા, હું વાત કરીશ એમની જોડે. હા.
હલો. હા સર, પહોંચી જઈશ. સંધ્યા, મારે આજે કોર્ટની તારીખ છે, તો એક કામ કરજે, તું પપ્પાને હોસ્પિટલ લઈ જાજે. આજે ઓપરેશન છે પપ્પા, તમે ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જશે. ઠીક છે, એ તો બધું ઠીક છે વિજયકુમાર. પણ હું કહું છું કે આ તમારા બે ભાઈઓમાં આ ઝઘડા ન થાય ને એવું કંઈક વિચારો, અને આ કોર્ટના લફડામાં પડવું એના કરતાં કંઈક સમાધાન થાય ને એવું કંઈક કરજો. બરાબર ને બેટા? હું પણ એ જ કહું છું તમને. પપ્પાને હોસ્પિટલ તો હું હમણાં લઈ જાઉં છું, પણ તમે આવું બધું કોર્ટ કચેરીના મામલા મૂકો ને. આપણી પાસે ક્યાં ટાઈમ છે એવું બધું કરવાનો? જો મને પણ ઝઘડા ગમતા નથી, ખાસ કરીને મારા મોટા ભાઈ સામે. પણ મોટા ભાઈએ કર્યું જેવું, અને એણે જ્યારે મને ચેલેન્જ આપીને ત્યારે મારા દિમાગની નસ ફાટી ગઈ હતી. એટલે વટવટમાં આ બધું થઈ ગયું છે. પણ હા, આજે કોર્ટની તારીખ છે, મારે જવું પડશે. સૌ સારાવાના થશે, હું બને ત્યાં સુધી તમારું માન રાખીશ. પણ જો મોટા ભાઈ સામેથી સરખા ચાલે તો ચાલો, ત્યારે હું જાઉં છું, અને તું પપ્પાને શાંતિથી દવાખાને લઈ જજે. ઠીક છે પપ્પા, આપણે નીકળીએ. હજુ પહોંચતા પણ વાર. હે ભગવાન, શું થશે? કોર્ટમાં ગયા છે તો હજી નથી આવ્યા. તો સારા સમાચાર આવે ને તો સારું. સંજય, શું થયું? શું કરીને આવ્યા તમે કોર્ટમાંથી? શું થયું શું? આ કેસ જીતવો છે ને આપણા માટે બહુ અઘરો છે. કેમ બહુ અઘરો છે? જમીન આપણા નામે છે ને, તો શું વાંધો છે હવે? જમીન આપણા નામે છે, પણ આ બધું એ લોકોએ તપાસ કરાવી, એમાં ખબર પડી ગઈ છે કે આપણે ડુપ્લિકેટ સાઇન કરીને જમીન આપણા નામે કરી છે. અને આ સરપંચ પણ મારા હિસાબે ફૂટી જશે. આ કેસ બહુ નબળો છે આપણા તરફથી. સંજય, એવું હોય ને તો આપણે વકીલ બદલી નાખીએ, ભલે ને ડબલ ફી દેવી પડે, પણ આ જમીન હાથમાંથી કેમ જવા દેવી? તમે વિચાર કરો, 35 લાખ રૂપિયાનો સવાલ છે. કંઈ કરો તમે હવે. વકીલ બદલવાથી કંઈ નહીં થાય. વકીલ શું કરી દેવાનો છે? કારણ કે આપણે ખોટું કર્યું છે, અને કેસ લડશું ને તો ખોટા આપણા પૈસા પણ વપરાશે, અને આ જમીન પણ હાથમાંથી જશે. અને રહી વાત 35 લાખની, 35 લાખ નહીં, આપણે જેલમાં જવું પડશે છેતરપિંડીના કેસમાં. એ અલગ. જેલમાં જવું પડશે? તો હે ભગવાન, તો શું કરવું હવે? હવે શું કરશું આપણે? એક તો મારે પૈસા દેવાય નથી, અને હવે આ વિજયભાઈ કેસ કરીને બેઠા છે. અને આ ચડાવ્યા કોણે? તમે એ જાણ્યું? એની સાથે શું લેવા દે ચડાવ્યા કોને કોને નહીં? હવે તો આપણે ફસાઈ જ ગયા છે. પણ હવે આનો રસ્તો તો કરવો જ પડશે ને. આ રસ્તો એક જ છે, સમાધાન. શું? હા, સમાધાન કરીએ તો કદાચ આપણે આ બધામાંથી બચી શકીએ. અને મારા હિસાબે વિજય માની જાય ને તો 35 લાખમાં જમીન વેચાય તો 17.5 લાખ તો આપણા ભાગે આવશે ને. અને હા, સૌથી મોટી વાત તો એ છે કે જો વિજયભાઈ માની જાય ને તો આપણે જેલમાં નહીં જવું પડે, નહીતર આપણે જેલમાં જવું પડશે. તો એક કામ કરીએ, આપણે બંને શહેરમાં જઈને એમની માફી માંગી લઈએ ને એમને કહી દઈએ કે ભાઈ તું તારો અડધો ભાગ લઈને અડધો ભાગ અમને આપી દે. સાચી વાત છે. માફી માંગીશું ને તો 4 દિવાલમાં ઝૂકવું પડશે, પણ ઇજ્જત વહી જશે ને તો આખી દુનિયામાં ઝૂકવું પડશે. સારું, આપણે આજે જ જઈએ ને માફી માંગી લઈએ. ચલો ત્યારે. ચાલ. વિજયભાઈ, હા, તમે જરૂર કંઈ ટેન્શન લેતા નહીં. કેસ આપણે જ જીતવાના છીએ, અને કેસ આપણા ફેવરમાં જ છે. અને તમારા ભાઈને જેલમાં આપણે મોકલશો ને એ જવું જ પડશે એને. તમે ખૂબ સરસ. જો મને મારા ભાઈ પ્રત્યે આવું બધું કરવું સારું નથી લાગતું, પણ ભાઈએ કામ જ એવું કર્યું છે એટલે હું મજબૂર થઈ ગયો છું વકીલ સાહેબ. પણ સારું છે કે તમે પણ મારા પ્રત્યે ઈમાનદારી દર્શાવો છો અને દિલથી મારો કેસ લડો છો.
આશા છે કે હજી તમે આ જ રીતના સારો કેસ લડતા રહેશો. મેં તમને વાત કરી હતી ને, હું આ કેસમાં હું પર્સનલી ધ્યાન આપું છું. કેસ આપણા ફેવરમાં જ છે. ખૂબ આભાર તમારો. વિજય, આજે તો હું બહુ ખુશ છું. એક તો પપ્પાનું ઓપરેશન એકદમ સક્સેસફુલ થઈ ગયું અને કેસ પણ આપણા ફેવરમાં છે. અચ્છા, શું વાત કરે છે? ચલો, આજે 2 ગુડ ન્યૂઝ મને મળી ગયા. એક તો તમે મને સારા ન્યૂઝ આપ્યા કે કેસ આપણા ફેવરમાં છે, અને તે પણ મને સારા ન્યૂઝ આપ્યા કે પપ્પાનું ઓપરેશન સફળ થઈ ગયું છે. પણ કહેવાય ને કે જીત હંમેશા સત્યની થાય છે. આ એ જ મોમેન્ટ છે, આ એ જ સમય છે. કાંઈ વાંધો નહીં, ચાલો કાંઈ કામ હશે તો હું તમને ફોન કરીશ, બરાબર છે? ઓકે. અત્યારે હું નીકળું છું. ઓકે, ભલે, આવજો. હા. હું તમને શું કહું છું, આપણને આ બંને ન્યૂઝ સારા મળ્યા, બરાબર, પણ હમણાં પેલા વકીલ સાહેબ એમ કહેતા હતા કે તમારા ભાઈને જેલમાં જવું પડશે. તો આપણે બસ અહીંયા સુધીનું રાખો ને, કેસ આપણા ફેવરમાં આવે એટલું બહુ છે. આ ભાઈ સાથે આવું બધું કરવું એ સારું ના લાગે. જો સંધ્યા, આ જીવનનું જે કંઈ કર્મ છે એ આ જીવનમાં જ ભોગવવાનું છે. ભાઈએ જે એનું કંઈ કર્મ કર્યું છે એને સજા આપવાવાળો ઉપરવાળો છે. આપણે ખાલી વચ્ચે નિમિત્ત બન્યા છીએ. પણ ભાઈએ જે વસ્તુ ખોટી કરી છે એ તો કરી જ છે. એમનું ફળ એમને સમય આપશે, બરાબર. બાકી રહ્યું આપણે આપણું કામ કર્યું. તું ચિંતા નહીં કરતી, સૌ સારામાં થઈ જશે. ચાલ ત્યારે હું જાઉં છું. ઠીક છે. વિજય, આવો ને આવો ભાઈ, ભાઈ. ભાભી, બેસો. બેસો. વિજય, મને માફ કરી દે ભાઈ. મેં મારા મનમાં ખોટો પાપ ઉપજાવ્યો હતો અને મેં વિચાર્યું હતું કે તારા ભાગની બધી જમીનો પચાવી લઉં ને એને વેચી નાખું અને જિંદગી પ્રયાસ કરું, કમાવું ન પડે. અને મારા ભાઈ, તું કેટલા વર્ષોથી શહેરમાં રહે છે, મહેનત કરે છે, કમાય છે. આજે જે કંઈ પણ છે તું પોતાની જાત ઉપર છે. પણ અમને ઈર્ષા હતી કે તમે શહેરમાં રહો છો, આરામની જિંદગી જીવો છો, અને રહી વાત ને તને તારા સસરાની કરોડની પ્રોપર્ટી મળી જશે, આ વાતને લઈને અમારા મનમાં પાપ આવી ગયું હતું. હા વિજયભાઈ, તમારા ભાઈની વાત સાચી છે. અમે લોકો લાલચમાં આવીને સંબંધને ભૂલી જ ગયા હતા. પણ આજે અમને ખરું ભાન આવી ગયું છે કે પૈસા કરતાં વધારે પરિવાર મહત્વ હોય છે. સંધ્યા, હું તારી પણ માફી માંગુ છું. અમે લોકોએ જે કર્યું ને એ તદ્દન ખોટું જ હતું. ભાઈ, ભાભી, તમારી વાત બધી સાચી, પણ કોઈ વ્યક્તિ પોતાના સગા નાના ભાઈ સાથે આવું કરવાનું કેમ વિચારી શકે? હા બહુ, તારી વાત સાચી છે. હું ભૂલી ગયો હતો આ પૈસાની લામાં કે વિજય મારો નાનો ભાઈ છે, અને મારા પપ્પાના ગયા પછી એક બાપ તરીકેની મારી જવાબદારી હોય છે કે હંમેશા એને સાચવું, એની સંભાળ રાખવું, નાક એનું જૂટવી લઉં. તમારી વાત બિલકુલ સાચી છે. હું ભાઈ કહેવાને લાયક નથી, અને હું તને એમ નથી કહેતો કે તું કેસ પાછો ખેંચી લે, પણ 6 વીઘા જગ્યા તું તારા નામે કરાવી લે, અને મારે કશું નથી જોઈતું. હા, તું જ કંઈક કે. જો ભાઈ, તમને લોકોને ટાઈમ પર રિયલાઇઝ થઈ ગયું ને, એ જ બહુ મોટી વસ્તુ છે. અને અમારા લોકોનું તો પહેલેથી એ જ માનવું છે કે જે આપણા વડીલોની જમીન છે એ બંને ભાઈને સરખા ભાગે મળે, નહીં કે કોઈ એક રાખે. હા, પણ હું એ વસ્તુ સમજી ના શક્યો ને પોતાના મનમાં પાપ લઈ બેઠો હતો. મગજમાં લાલચ ભરાઈ ગઈ હતી. આરામથી જિંદગી જીવી હતી, એ પણ મફતના પૈસે, તારા હકના પૈસે. હવે મને ખરી સમજ આવી ગઈ છે. હવે મારે કશું નથી જોઈતું. હું મહેનત કરીને ખાઈશ. અત્યાર સુધી આળસથી મોજથી જીવતો હતો ને, હવે રાત દિવસ મહેનત કરીશ અને પોતાની જિંદગી બસર કરીશ. જો મોટા ભાઈ, હું હંમેશાથી તમારી કદર કરતો હતો, તમારી ઇજ્જત કરતો હતો. હું તમારા પ્રત્યે આવો કેસ કબાડા દાખલ કરવા નહોતો માગતો, પણ તમે શબ્દો જેવા બોલી ગયા હતા
ત્યારે જો તમે એમ ધ્યાનમાં રાખ્યું હોત ને કે આ પણ મારો નાનો ભાઈ છે, આનો હક પણ છે મારી જમીનમાં, અમારા બાપ દાદાની જમીનમાં, બંને ભાઈઓનો સરખો હક લાગે, આ તમારા મનમાં ત્યારે જો આવ્યું હોત ને ભાઈ, તો અત્યારે વસ્તુ જ ના બની હોત. અને હા, જાગ્યા ત્યાંથી સવાર, હવે તમે સમજી ગયા છો ભાઈ, બસ મારાથી સમજણની મોટી બીજી કોઈ વાત ના હોઈ શકે. આપણે હંમેશા સાથે રહેતા હતા અને ભવિષ્યમાં પણ આપણે આ જ રીતના સાથે હળીમળીને રહીશું. હું તમને માફ કરું છું, તમે જરા પણ ટેન્શન કે ચિંતા ન કરતા. બસ. અને આવા દુનિયામાં ઘણા કેસો છે કે જે પોતપોતાના જમીનના કે જે પણ કેસ કબાડા છે, લોકો એકબીજાને ધોખાધડી કરીને જીતતા હોય છે, કોઈ હારી જતા હોય છે, એકબીજાને મનદુખ કરતા હોય છે, પરિવારોમાંથી વિખૂટા પડી જતા હોય છે. પણ લોકો આમાંથી કંઈક સમજણ લે કે બસ આવું પોતાની ફેમિલીમાં જ, પોતાના પરિવારમાં આવું ના કરવું જોઈએ, આવું ના થવું જોઈએ. બસ એ જ સમજણથી આપણે ફરીવાર જાગ્યા નથી સવારે કીધું ને કે ભાઈ સાંજે જે સવારનો ભૂલેલો હોય એ સાંજે પાછો ઘરે આવી જાય તો બહુ થઈ ગયું. ચાલો હવે મનમાં કંઈ પણ શીખવા ગીલા રાખ્યા વગર આપણે ફરીવાર એક જિંદગી જીવશું ભાઈ, તમે ચિંતા ન કરતા. જોયું મીરા, મારા ભાઈનું હૃદય કેટલું મોટું છે. આપણે આટલું મોટું ષડયંત્ર કર્યું મારા ભાઈ લીધું, તને એક ઝટકામાં આપણને માફ કરી દીધા. અને ભાઈ સારું ભાઈ, હવે અમે નીકળીએ છીએ. તમારી પાસે સમય હોય ત્યારે ગામડે આવજો. ભલે, ચોક્કસ ભાઈ. અને હા, મેં જે કેસ દર્જ કરેલો એ કેસ હું પાછો ખેંચી લઉં છું. તમે જરા પણ ચિંતા ના કરતા, બરાબર? અને નિસંકોચ તમે જાઓ. અમે 2 જ દિવસમાં થોડો સમય કાઢીને ત્યાં ગામડે આટો મારીએ છીએ ભાઈ. સારું મારા ભાઈ. ભલે ભાઈ. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.